क्या कैलासનું ઉત્તંગ શિખર અને क्या દક્ષિણના એક ખાડામાં અગસ્ત્ય ઋષિનો આશ્રમ। પરમાત્માની કથા ઉપરની રુચિ બતાવી તુલસીએ, નહીતર શંકરજી રામચરિતના આદિ રચયિતા છે। રચી મહેશ નિજ માનસ રાખ, જેણે રામાયણ પોતે રચ્યું એ તો પછી આગળ આગળ ગયું, પણ મૂળ રચયિતા શિવ છે રામકથા। રામાયણનો સર્જક રામકથાના શ્રવણને કેટલું મહત્વ આપે છે। પ્રકાંડ વક્તા છે શંકરજી રામકથાના, છતાં એક સહજ અને સરળ શ્રોતા બનીને શિવાને સાથે લઈને છેક પેદલ યાત્રા કરી અગસ્ત્યના આશ્રમ। કથાનું ગૌરવ બતાવ્યું છે। અગસ્ત્ય ઋષિના આશ્રમમાં આવ્યા, અગસ્ત્યજી નાચવા લાગ્યા। ભગવાન શિવજીને આવેલા જોઈ શંકરજીના ચરણમાં અગસ્ત્યજી પડી શિવજીની પૂજા કરવા લાગ્યા। શંકરજીની પૂજા કરી તો શંકરજીએ એનો અર્થ બહુ સરસ કર્યો। શંકરજીને થયું કમાલ છે, હું કથા સાંભળવા શ્રોતા બનીને આવ્યો છું। નિયમ પ્રમાણે શ્રોતાએ વક્તાની પૂજા કરવી જોઈએ। અગસ્ત્ય મહારાજ તો વક્તા બનવાના છે, હું એની પૂજા કરું એ બરાબર, પણ ધન્ય છે આ વક્તાને, એને રામાયણ કેટલું પચાવ્યું કે વક્તા હોવા છતાં એ શ્રોતાની પૂજા કરે। સુંદર અર્થ કરે, ઉલટું છે આખું। નહીતર નિયમ એવો કે વક્તાની પૂજા શ્રોતા કરે। રામાયણના બધા સૂત્રો પ્રમાણ સાથે કહી શકાય ઉલટા છે, એટલા માટે આ ગ્રંથ ક્રાંતિકારી છે। અમસ્તુ એ ઉપમા નથી, બધી જગ્યાએ નિયમ છે। વક્તાને આદર આપવામાં આવે, એની પૂજા થાય, છેલ્લે દિવસે એનું આભાર દર્શન થાય। સમય નહોતો તો એમને કાઢી આપ્યો, જે નક્કી થયેલું બધું હોય શિષ્ટાચાર ખાતર બોલવાનું। એક સભ્યતા છે, સંસ્કાર છે। ખેર, પણ રામાયણમાં ઉલટું છે। રામાયણમાં તો વક્તા શ્રોતાનો આભાર માને છે। ખોલીએ ઉત્તરકાંડ। નીલગિરીના શિખર ઉપર બેઠેલ ઈચ્છા મરણ પરમ ભાગવત ભૂષણજીજી રામકથા જ્યારે પૂરી થઈ ત્યારે ગાદી ઉપરથી ઉભા થઈ ગરુડજીને પ્રણામ કરીને કહે છે, આજ ધન્ય મેં ધન્ય અતિ જદપી સબ વિધિહીન નિજ જન જાની રામ મોહી સંત સમાગમતી। હું તમારો આભાર માનું છું ગરુડજી કે તમે ના આવ્યા હોત તો હું રામ કથા કોના પાસે ગાત। आज मुझे आपने धन्य कर दिया। उल्टा है राम कथा का नियम। બે ઋષિઓ ભેગા થાય, બે સંતો મિલે તો એમાંથી સત્સંગ અને રામકથા ફૂટે એ બુદ્ધિગમ્ય છે। પણ રામાયણમાં ઉલટું, શિવ અને પાર્વતીના લગ્ન થયા અને પતિ પત્ની કૈલાસ ઉપર બેઠા હતા ને એ પતિ પત્નીની ચર્ચામાંથી રામકથાનો જન્મ થયો। જ્યાં મોટે ભાગે કામ કથાઓ શરૂ થતી હોય ત્યાં પતિ પત્નીના દાંપત્યમાંથી રામકથા એ ક્રાંતિ है। રામાયણમાં અયોધ્યા કાંડમાં પ્રસંગ આવે છે, સીતાજી જંગલમાં જ્યારે રામજીની સાથે જઈ રહ્યા છે ત્યારે ભીલ સ્ત્રીઓ એને મળે છે। સીતાજી ભીલ સ્ત્રીઓને આશીર્વાદ આપે એ બુદ્ધિગમ્ય છે કે જગદંબા છે, પણ રામાયણમાં ઉલટું, સીતાજીને ભીલ સ્ત્રીઓ આશીર્વાદ આપે છે કે તમારું સૌભાગ્ય અખંડ રહે। सब सूत्र क्रांतिकारी। तो अगस्त्यजीने पूजन करता जोई शंकरजीए बहु सरस अर्थ कर्यो कि संत केटला सरल छे, एणे केटली रामकथा जीवनमां पचावी छे। तो शिवजीनी पूजा करीने सतीनी पूजा करवा अगस्त्यजी गया, पण सतीए गलत अर्थ कर्यो। सतीने एम थयुं को शंकर भगवान मने क्यां लई आव्या, હવે હજી અમે આવ્યા ત્યાં અત્યારથી અમને આ પગે લાગવા માંડ્યો આ મહાત્મા, એ શું કથા કહે છે? આની કથામાં હોય શું? પામવાની કોશિશ ન કરી, માપવાની કોશિશ કરી, નિષ્ફળ, આખું જીવન નિષ્ફળ સતીનું। એને પામવા જોઈતા હતા ઋષિને, પણ માપવાની। હવે આ શું કહે છે? અત્યારથી પગે લાગે, ગભરાયેલો લાગે। દક્ષની પુત્રી છે ને, બુદ્ધિમાન બાપની દીકરી છે, દક્ષતાનો અહંકાર છે। સંતની સરળતાને સમજી ન શક્યા સતી, અને ભારત વર્ષની મહાનતા જે છે કે એના જેટલા મહાપુરુષો અને સંતો થયા એ બિલકુલ સાધારણ રહ્યા। અનિવાર્ય, અતિ અનિવાર્ય સંજોગોમાં એણે પોતાનું અસાધારણ રૂપ બતાવ્યું છે, બાકી સતત સાધારણ રહ્યા।
પછી સંત હોય કે ભગવાન કૃષ્ણને લો ના, અર્જુનને મહાભારતના રણ મેદાન સુધી ખબર ન પડવા દે કે આ પરાત્પર બ્રહ્મનો અવતાર છે. એમ માને કે આ મારો મિત્ર, આ મારો સખો, આ મારા ભાઈ, પોતાના કૌટુંબિક અને સખ્ય ભાવ માને ખબર જ ન પડે. રથ ચલાવે, અર્જુન હુકમ કરે એમ ચાલે, બને ત્યાં સુધી ખબર જ ન પડવા દે. સ્વભાવ જાહેર કરે અને પ્રભાવ છુપાવે, એનું નામ સંત કે ભગવંત. અને સ્વભાવને ગુપ્ત રાખે અને પ્રભાવ બુદ્ધિપૂર્વક પ્રગટ કરે, એનું નામ જે કહેવું હોય તે. स्वभाव को खोले, એ તો અર્જુનને ત્યારે ખબર પડી જ્યારે વિરાટના દર્શન કર્યા, આંખમાંથી પાણીની ધારા થઈ ગઈ કુરુક્ષેત્રમાં. ઓ આ હું તો આને સામાન્ય માનતો. સખેતિ મત્વા પ્રસભમ યદુક્તમ હે કૃષ્ણ હે યાદવ હે સખેતિ અજાનતા મહિમાનમ તવેદમ મયા પ્રમાદાત પ્રણયેન વાપી. હું ઓળખી ન શક્યો. સખેતિ મત્વા રસભમ યદુક્તમ. તો સંતની સરળતાને સતીએ જુદા અર્થમાં લીધી. સાધારણ લાગ્યા ના, બિલકુલ પગે લાગવા લાગ્યા. બસ આ પૂર્વગ્રહ સતીના મનમાં પ્રવેશો, અને પૂર્વગ્રહ જ્યારે જ્યારે પ્રવેશે છે પછી સત્ય દેખાતું બંધ થાય. હિમાલયની તળેટીમાં ઉભા હોય, આખો હિમાલય બિલકુલ સ્વચ્છ દેખાતો હોય, પણ એક જ કચરાનું કણ ઉડીને આંખમાં પડે અને આપણે આંખ ચોળવામાં રહીએ તો આખો હિમાલય દેખાતો બંધ થાય. હિમાલય મટ્યો નથી, સદીઓથી ઊભો છે, પણ આંખમાં કણું પડે એટલે સમગ્ર હિમાલયનું દર્શન અટકે. એમ મારા તમારી દ્રષ્ટિમાં જ્યારે જ્યારે પૂર્વગ્રહોએ પ્રવેશ કર્યો ત્યારે સત્ય દર્શન અટકી ગયું. સત્ય દર્શન ન કરી શક્યા આપણે. પછી વ્યક્તિ હોય, સમાજ હોય, વિષય હોય, પ્રસંગ હોય, પાત્ર હોય, કોઈ પણ હોય, પણ જ્યારે જ્યારે કોઈના તરફ પૂર્વગ્રહ બેઠો છે, બસ આમ સત્ય દેખાતું બંધ થયું. અને કોઈ વિદ્વાને બહુ સરસ કહ્યું કે આપણી મોટામાં મોટી સમાજની કરુણા એ છે કે આપણે ઉપગ્રહ છોડી શક્યા, આપણે પૂર્વગ્રહ છોડી ન શક્યા. ઉપગ્રહો માણસ છોડી શકે, પૂર્વગ્રહો ન છોડી શકે. કેટલો તંદુરસ્ત થાય માણસ જો પૂર્વ. સતી એમ માન્યું કે આ ઘડામાંથી જન્મ્યો, કારણ કે તુલસીએ શબ્દ વાપર્યો કુંભજ ઋષિ પાહી, જેનો કુંભમાંથી, અગસ્ત્યનો જન્મ ઘડામાંથી, એટલે ધર્મગ્રંથો એને ઘટ જ કહે, કુંભજ કહે. ઘડામાંથી જે જન્મ્યો એ સમુદ્ર જેવી કથા શું કહી શકશે. બસ આવું તારણ કાઢ્યું સતીએ. આનો જન્મ જ ઘડામાં. શંકરજી મને ક્યાં લઈ આવ્યા ખોટું, કારણ કે રામકથા તો સમુદ્ર સમાન છે. રઘુબીર ચરિત અપાર બારીદી પાર કભી કોને લગો. રઘુબીર ચરિત અપાર સમુદ્ર. નિજ ગીરા પાવન કરન કારણ રામ યશ તુલસી કયો. નિજ ગીરા પાવન કરન રામ જસ તુલસી કયો. રઘુબીર ચરિત અપાર બારીદી પાર કવિ કોને લજો. રઘુબીર ચરિત. સમુદ્ર જેવી કથા ગળામાંથી ઉત્પન્ન થયેલો સતીની મોટી ભૂલ થઈ રહી છે. કોનો જન્મ ક્યાં થયો છે મહત્વનું નથી. એ ઘડામાંથી જન્માય બરાબર, પણ
એનું જીવન, એની સરળતા, એની સૌમ્યતા, એનું સમાનચિત અને એના મુખમાંથી વહેતી ભગવત કથા સાંભળવા કૈલાસપતિને આવવું પડે. સતીએ એ વિચાર કરવો જોઈતો હતો. એ અહીંયા જન્મો એ મહત્વનું નથી. કોણ ક્યાં જન્મ્યું છે, કોણ કેવો છે, એ બહુ એમાં નહીં જવું જોઈએ સમાજ. બડા ક્રાંતિકારી પ્રસંગ હૈ. એ શું કહે છે, એના જીવનમાં શું વણાયું છે, એને દર્શન કરવું જોઈએ. પોસ્ટમેન આપણે ત્યાં મની ઓર્ડર લઈને આવે તો આપણે જ્ઞાતિ પૂછીએ છીએ કે તમે કઈ જ્ઞાતિના છો, તમે સ્નાન કરીને આવ્યા કે કેમ, તમે સંધ્યા કરી કે કેમ, આવું પૂછીએ છીએ. મની ઓર્ડર આવે એટલે આપણે ખુશ થઈએ, ગમે તે હોય. આપણે મની ઓર્ડરની સાથે સંબંધ છે. સંદેશ વાહક જે મને તમને પ્રિય છે વસ્તુ આપી રહ્યો છે. તો અગસ્ત મહારાજ ગળામાંથી ઉત્પન્ન થયા, એના માટે પૂર્વગ્રહ નહીં થવો જોઈતો. પણ સતીના મનમાં એ પૂર્વગ્રહ, આ શું કથા કહેશે, બસ એ મગજમાં આવતા એનું આખું દર્શન ફરે છે. ભગવાન શંકરજીએ અગસ્તજીને વિનંતી કરી, મને રામકથા સંભળાવો. અગસ્તજીને થયું, આપ રામાયણના આદિ સર્જક, હું તમને કેમ સમજાવું. પણ અગસ્તજીને થયું કે દુનિયાને તો બહુ કથા સંભળાવી, રામાયણનો રચયિતા મારી કથા સાંભળે તો મારું વક્તવ્ય ધન્ય બની જાય. પ્રભુ बैठिए, मैं राम गुणगान गाऊं. अगस्त्यजी गादी ઉપર શિવજી શ્રોતા તરીકે પૂરી કથા અગસ્ત મહારાજે સંભળાવી. સતી પણ બેઠેલા, પણ શ્રોતા તરીકે તુલસીજીએ નામ કાઢી નાખ્યું. સુની મહેશ પરમ સુખ માની. શંકરજીએ જ સાંભળ્યું. સતી બેઠેલા ખરા, પણ એમણે ધ્યાન નહીં આપ્યું. એ તો ફરજિયાત બેસવું પડ્યું, પણ ધ્યાન નહીં આપ્યું. આમાં શું સાંભળવાનું? પરિણામે શ્રોતા તરીકે નામ કાઢી નાખ્યું. ભગવાન શંકરજીએ સુખથી કથાનું શ્રવણ કર્યું. કથા પૂરી થઈ. શિવજીને થયું, મારે સંતને કંઈક ચરણે પત્ર પુષ્પ ધરવું જોઈએ, કારણ કે મેં કથા સાંભળી. હું એમને કંઈક આપું ને એમને અનુકૂળ ન થાય, એને ઉપયોગમાં ના આવે તો તકલીફ, એના કરતાં હું પૂછી લઉં કે આપને શું જોઈએ. એટલે શંકરજીએ પૂછ્યું, અગસ્ત મહારાજ આપ કંઈક માંગો, હું આપને આપું. અગસ્તજી અહીં મુશ્કેલીમાં મુકાયા છે. માંગવાનું કહ્યું. અગસ્ત ભારતના ઋષિ છે, ભારતનો સંત માંગે નહીં. ફકીરીની એક જબરદસ્ત આભા હતી આપણા દેશમાં. માંગવું નહીં, બસ લાયક બનીએ, કક્ષા નિર્માણ કરીએ. માંગવા કરતા લાયક બનવું એ વધારે સારું. સાહિત્યમાં માંગવાની બહુ ટીકા લખી છે. રહીમન वो नर मर चुके जो कहीं मांगन जाए, उनसे पहले वो मरे जिन मुख से निकसत ना है. માંગો નહીં. અગસ્ત મહારાજ વિચાર કરે કેમ માંગવું. પછી તુલસીદાસજીએ શબ્દ પ્રયોગ બહુ સરસ કર્યો છે. પૂછા ઋષિ હરિ ભક્તિ સુહાઈ. માંગ્યું નહીં, પૂછ્યું. મહારાજ હું બીજું કઈ માંગતો નથી આપની પાસે, પણ મેં તમને રામકથા સંભળાવી, એમ તમે ભગવાનની ભક્તિ વિશે કંઈક કહો. આવો પ્રશ્ન પૂછ્યો, માંગ્યું નહીં. ભગવાન શંકર સમજી ગયા કે ઋષિની ચતુરાઈ છે. યોગ્ય અને અધિકારી વ્યક્તિ જોઈ ભક્તિ વહાવી છે. ઋષિને અતિ આનંદ થયો. આમ રામ ગુણગાન કહેતા, ભક્તિની ચર્ચા સાંભળતા અગસ્ત અને શિવજીનો સત્સંગ ચાલ્યો ઘણો સમય. એક દિવસ યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને કહે, શિવજીએ વિદાય માંગી. અગસ્ત મહારાજ વિદાય આપે ત્યારે પાછા સતીને સાથે બતાવ્યા. જતી વખતે વળી પાછું દર્શન કરાયું છે કે સતી જઈ રહ્યા છે. આવ્યા ત્યારે બતાવ્યા હતા, કથામાં નામ કાઢી નાખેલું. પણ પછી જતી વખતે મો નિશાન બીદા માંગી ત્રિપુરારી, ચલે ભવન સંગ દક્ષ કુમારી. મુનિ સન બીદા માંગી ત્રિપુરારી, તેહી અવસર ભંજન મહિભારા, હરિ રઘુવંશ લીન અવતારા. તેહી અવસર ભંજન મહિભારા, હરિ રઘુવંશ લીન અવતારા. હરિ રઘુવંશ લીન અવતારા. પતિ પત્ની શિવ અને શિવા અગસ્ત પાસેથી વિદાય થાય. તુલસીદાસજી શબ્દ બહુ સમજીને વાપર્યો. આવ્યા ત્યારે જગ જનની ભવાની.
પણ એક સંતની સરળતાનો ખોટો અર્થ કર્યો, રામકથાનો અનાદર કર્યો. એટલે તુલસી કહે ચલે ભવન સંગ દક્ષ કુમારી. હવે જગજનની નથી દેખાતા, દક્ષ કુમારી લાગે છે. એક બુદ્ધિમાન પિતાની પુત્રી માત્ર દેખાય. શિવ અને સતી જઈ રહ્યા હતા. હે ભરદ્વાજજી, એ ત્રેતાયુગનો સમય હતો. એ વખતે ભગવાનનો અવતાર પૃથ્વીનો ભાર ઉતારવા માટે થઈ ચૂકેલો. પિતાની આજ્ઞા માની ભગવાન વનમાં દંડિકારણ્યમાં ફરતા હતા. રાવણ સીતાજીનું અપહરણ કરી ગયેલો અને સીતાન્વેષણમાં રામ અને લક્ષ્મણ સીતે સીતે કહીને જંગલમાં રડતા હતા. સીતાના વિયોગમાં પ્રભુ પોતાનું રુદન કરતા હતા. એ વખતે શિવ અને પાર્વતી ત્યાંથી નીકળે. આવો યોગ થયો. રામ ચરિત્ર ચાલુ હતું. અંતર્યામી શિવજીને ખ્યાલ આવ્યો, જેની કથા સાંભળવા ગયો એ પ્રભુ તો રસ્તામાં છે. જો દર્શન થાય તો મારી કથા ચરિતાર્થ થાય. હૃદયમાં ભાવ છે, રામ દર્શનની તડપ છે. સતીને તો સ્વાભાવિક એ વિચાર જ નહીં આવે, કારણ કે એ તો જુદી જ રીતે કંઈક વિચારી રહ્યા છે. મેં કથા ન સાંભળી એનું એને ગૌરવ છે. બંને જણ જઈ રહ્યા છે. અતિ ભાવ છે શંકરજીના હૃદયમાં કે જો રામજી ક્યાંક રસ્તામાં મળી જાય. અને ઓચિંતા શંકરજીએ રામ અને લક્ષ્મણને પસાર થતા જોયા. રામને જોતા શિવજી ભાવ વિભોર બન્યા. મુખમાંથી હે સચ્ચિદાનંદ, હે જગપાવન એમ બોલતા શિવજી ભાવ મગન બન્યા. રામ દર્શન પામતા અતિ આનંદ થયો. આંખમાંથી અશ્રુ વહ્યા. સતીએ પણ જોયું, પણ સતીએ ન પ્રણામ કર્યા, ન કોઈ અસર. સતીને શંકા થઈ, ભગવાન શંકરે આ બે રાજકુમારો રડી રહ્યા છે એને પ્રણામ કરીને સચ્ચિદાનંદ કહ્યું. શંકરજી તો ત્રિભુવનના ગુરુ છે. આ કોણ છે? બે જણ એક સાથે કથામાં ગયેલા, એક સાથે પાછા નીકળ્યા, એક સાથે રામ દર્શન. પણ શિવ પામી શક્યા, સતી પામી ન શક્યા. ઉલટાની શંકા કરી. ભગવાન શંકરજીને કહ્યું, મહારાજ એ બે જણ કોણ છે? સીતે સીતે કહીને રડે. આપ મહારાજ એમને સચ્ચિદાનંદ કહીને પ્રણામ કરો. હજી પ્રેમ તમારો રોક્યો રહેતો નથી. એ છે કોણ? આપ તો ત્રિભુવનના ગુરુ છો. ભગવાન શંકર સ્વસ્થ થઈ સતીને કહે, દેવી તમે પ્રણામ કર્યા કે નહીં? બોલે મહારાજ હું કેમ પ્રણામ કરું? કોઈ કામી માણસના જેમ વૃક્ષોને પૂછે છે, રડે છે, એને પ્રણામ કરવાના? આપ વધારે પડતા લાગણીશીલ છો. મારા એ કોણ છે બતાવો. સતી તમે અવસર ચૂકી ગયા. જેની કથા સાંભળવા માટે કૈલાસથી અગસ્ત્યના આશ્રમમાં ગયા, જેની ભક્તિનું દાન મેં અગસ્ત્યને કર્યું, સોયમાં ઈષ્ટદેવ રઘુવીરા, એ મારા ઈષ્ટદેવ પોતે જ પરમાત્મા રામ અવતાર લઈ નિરાકાર નરાકાર થયા છે, લીલા કરે છે. દેવી તમે અવસર ચૂકી ગયા. શંકરજી રામની સ્પષ્ટતા કરે છે. મુનિ ધીરજો સિદ્ધ સંતત બિમલ મન ધ્યાવ. કહીને તેની ગમ પુરા ન આગમ જાસુ કીર્તિ ગાવહી. કહીને સોઈ રામ વ્યાપક બ્રહ્મ ભુવન નિકાય પતિ માયાદની. સોઈ રામ तंत्र नीत रघुकुल मणि अवतार अपने भगत हित
આત્માઓ નિર્મળ મન કરીને જેનું ધ્યાન કરે છે, સતી વેદ જેને નેતિ કહે સોઈ રામ, એ જ પરમાત્મા સાક્ષાત બ્રહ્મ દરેક જગ્યાએ વ્યાપક છે. મનુષ્ય અવતાર લઈ ભક્તોનું હિત કરવા માટે, સાધુઓનો પરિત્રાણ કરવા માટે અવતાર લીધો છે, છતાંય સ્વતંત્ર છે, માયાના અધિપતિ છે. દેવી મારા ઈષ્ટદેવ પોતે હતા. સતીએ અસ્વીકાર કર્યો છે. સતી કહે નહીં મહારાજ, તમે વધારે લાગણી ધરાવો છો એટલે બોલો. તમારા ઈષ્ટદેવને બ્રહ્મ હોય તો બ્રહ્મને ખબર ના હોય સીતાને કોણ લઈ ગયું? આ તો સીતે સીતે કહીને વૃક્ષોને પૂછે. મહારાજ બહુરૂપિયા સમાજમાં ઘણા ફરતા હોય છે, આપ ભૂલ કર રહે हैं, બૌદ્ધિક દલીલ સબ હો રહી. શંકરજી કહે દેવી હું કહું છું. મારા ઈષ્ટદેવ બોલે નહીં મહારાજ, व्यापक ने वियोग कौन? आ तो वियोगी है, व्यापक तो सब में समाया रहता. देवी लीला करे છે. बोले महाराज હું कबूल न करूं, आने ब्रह्म न कही शकाय. आ तो कोई विषयी जीव છે महाराज. સતી ને શંકરજી કેટલું સમજાવે પણ માન્યા નહીં. રામાયણમાં એમ લખ્યું છે, લાગન ઉર ઉપદેશ જદપી કહે શિવ બાર બહુ. શંકરજીએ વારંવાર કહ્યું છતાં ઉપદેશ ન લાગ્યો. હવે ત્રેતાયુગમાં ભગવાન શંકરજી જેવી વ્યક્તિ સમજાવનાર, રામના કાળમાં જ્યારે રામ વિદ્યમાન એ વખતે શિવજી સતીને સમજાવે કે દેવી રામ બ્રહ્મ છે, અને છતાં સતી એ કાળમાં જો ઇનકાર કરે તો આજે આપણે બૂમો પાડી પાડીને થાકી જઈએ. અને અમુક માણસો એમ કહે કે રામ બ્રહ્મ નથી, તો એમાં રડવાનું શું? આ તો કલિયુગ છે. શિવ ન સમજાવી શકે તો જીવનું શું? જીવની કેટલી શક્તિ? સતી સતત ઇનકાર કરે. અને વિદ્વાનોએ બરાબર કહ્યું, દુનિયા આખીને સમજાવી શકાય, 3 જણને ન સમજાવી શકાય. પત્ની, પાડોશી અને પિતરાય. આને સમજાવવા બહુ કઠિન. પત્નીને ન સમજાવી શકાય. બધાને આપણે કહી શકતા હોઈએ, સલાહ આપતા હોઈએ, ઉપદેશ કહેતા હોઈએ, પણ પત્નીને કહેવા જઈએ તો એમ કહે કે એ બધું તમે બહાર રાખજો, અહીંયા રહેવા દો. નહીં સાંભળે. દુનિયા પગે લાગતી હશે આપણને, પણ પાડોશીઓ આપણી સામે આમ કંઈક જુદી જ રીતે જોતા હશે કે આ શું આમાં જોઈ ગયા છે, બધા આવીને પગે લાગે છે, આમાં છે શું? પાડોશીને મેં ગઈકાલે કહ્યું ને, બહુ તકલીફ હોય પાડોશી. અને ત્રીજું પિતરાય. જગત પ્રશંસા કરતું હોય પણ પિતરાઈઓ જુદો પ્રચાર કરતો હોય કે અંદરની તમને ખબર ન હોય, અંદરનું અમે જાણતા હોય, સાથે અમે મોટા થયા છે. શિવજી નિષ્ફળ ગયા. અથવા તો અહીંયા ઉપદેશ શબ્દ વાપર્યો છે એટલે મને એમ લાગે ઉપદેશ બહુ સફળ નથી થયો. કારણ કે ઉપદેશ ઉપરથી લાદવાની વસ્તુ છે અને બોધ અંદરથી પડેલાને પ્રગટાવવાની વાત છે. આ દેશમાં બોધ સર્વગ્રાહી રહ્યો છે. બોધ એટલે ઉપર નાખવાનું નહીં, પડ્યું તું વજન ઉઠાવી લેવાનું, પ્રગટ હો ગયા. બસ એટલા માટે આ દેશ બોધને સ્વીકારે છે. ઉપદેશ એક તો વજન હતો, એમાં પછી આમ કરો, આમ કરો, આમ કરો, લાદવાની વાત નહીં. તુજ મેં હૈ, આટલો વજન હું લઈ લઉં, જે પડ્યું છે ખોલી જાય. સતીને ઉપદેશ આપવાની વાત નિષ્ફળ ગઈ. શંકરજી એમ કહ્યું કે દેવી એક તો તમે સંદેહ કરો છો એ બરાબર નથી, આપનો નારી સ્વભાવ છે. છતાંય તમે જો મારું કહ્યું ન માનતા હો તો એક ઉપાય છે, હું આ વડલાની નીચે બેઠો છું, સ્મરણ કરું છું, તમે જઈને પરીક્ષા કરો, બ્રહ્મ છે કે મનુષ્ય, તમારી રીતે નક્કી કરો. પણ એક વસ્તુનો ખ્યાલ કરજો, જેની પરીક્ષા કરવા જાઓ છો એ ફરી કહું છું સાક્ષાત બ્રહ્મ છે, વિવેક ન ચૂકશો. સતી કબૂલ થયા. બુદ્ધિ પ્રધાન વ્યક્તિ હોય ને એ પરીક્ષાથી જ માને. એમ નિર્ણય કરે કે હું આનું કસોટી કરી લઉં, પછી ખબર પડે શું થાય. સતી તૈયાર થયા. શંકરજી એક વૃક્ષની નીચે બેસી ગયા. એમને એમ થયું કે મારા કહેવાથી જેનો સંશય ન ગયો, આ તો વિધિ વિપરીત થઈ રહ્યું. પણ શંકરજીને થયું કે આની પાછળ પણ કઈ શું સરળતા હશે શંકરજીની, આની પાછળ કઈક પ્રભુની પ્રેરણા હશે. હોય સોઈ જો રામ રચી રાખા,
को करी तर्क बढ़ावई शाखा। हूँ શું કામ ખોટા તર્ક વિતર્ક કરું, પ્રભુની જ પ્રેરણા હશે આટલું કહી શંકરજી વૃક્ષની નીચે બેસી માણસના પૂરેપૂરા પ્રમાણિક પ્રયાસો જ્યારે પૂરા થઈ જાય કોઈ વ્યક્તિને સમજાવવાના અને છતાંય જો સમજણ ન આવે તો માણસે પછી આ ચોપાઈનો આશ્રય લેવો જોઈએ। હો યહી સોઈ જો રામ રચી રાખ, પ્રયાસો કરી લેવાના। હવે પ્રભુની ઈચ્છા। मीन प्यासी ने बहुत सुंदर पंक्ति है, रघुवर तारी मरजी भगवन रघुवर तारी मरजी भगवन रघुवर तारी मरजी। कवि में बड़ी शीघ्रता है मीन प्यासी, बहुत अच्छी कविताएं लिखी है मीन प्यासी। रघुवर तारी मरजी भगवन, गाइए। तू धारे ते साचू भगवन, तू धारे ते साचू भगवन, तू धारे ते साचू भगवन, तू धारे करवी ठाली अर्जी रघुवर तारी मरजी भगवन रघुवर तारी भगवन रघुवर तारी मरजी। शिवजीए छोड़ी दीधु ईश्वरनी इच्छा पर, जाओ सती। पण ये निराश न थया शंकरजी, तो विश्वासनु स्वरूप छे। भवानी शंकरो वंदे श्रद्धा विश्वास रूपिणो, याभ्याम विनान पश्यन्ते सिद्धाः स्वान्तस्थमीश्वरः। बैठ गए एक वडलानी नीचे, अने वडलो ए विश्वासनु प्रतीक छे। बट विश्वास अचल निज धर्मा। बैठ गए, राम स्मरण करवा लाग्या। अहीं सती रामनी कसोटी करवा गया भरद्वाजजी। याज्ञवल्क कहे खूब विचार कर्यो सतीए कि शू करूं, कई रीते कसोटी करूं तो खातरी थाय ब्रह्म छे कि मनुष्य। बहु विचार ने अंते सतीए सीतानो वेश धारण कर्यो। एने एम थयुं कि सीताजी बनीने जाऊं तो जो ब्रह्म हशे तो मने ओळखी जशे कि आ तो जगदंबा भवानी छे, आ कई सीता थोड़ा। અને સામાન્ય માણસ હશે તો સીતા સીતા કહીને રડે છે, મને જોતા ખુશ થશે, નાચવા માંડશે કે તમે ક્યાં હતા, અમે ક્યારના રડીએ છીએ। હમણાં ખ્યાલ આવી જશે। બિલકુલ સીતાનું રૂપ ધારણ કર્યું। રામ અને લક્ષ્મણ સીતાની શોધ કરતા કરતા આવે, રૂપ તો બિલકુલ એમાં કઈ ખબર ન પડે, આવું રૂપ ધારણ કર્યું ભગવતી। પણ ચાલતા ન આવડ્યું। રૂપ આપણે બીજાનું કરી શકીએ, બીજાના જેવું ઘણું કરી શકીએ, પણ આચરણનું શું, પગલા કેમ પાડવા એનું શું, સવાલ ત્યાં છે। રૂપ તો બના सकते हैं हम। ભવાનીએ શું ભૂલ કરી, રામ અને લક્ષ્મણ આવતા હતા, બિલકુલ વચ્ચેથી આવ્યા અને રામજીને આગળ આગળ ચાલવા। એને એમ કે હું આગળ આગળ ચાલું એટલે મને સીતા તરીકે જુએ તો હમણાં ખબર પડી ગઈ। નહીતર મૂળ સીતાનો ચાલવાનો ક્રમ છે આગે રામ, લખન પુની પાછે, આગળ રામ ચાલે, લક્ષ્મણજી પાછળ, ઉભય બીચ સિંહ સૌહતી કહે છે। સીતાજી હંમેશા રામની પાછળ પાછળ ચાલે। અહીંયા ભવાની સીતાનું રૂપ લઈને રામની આગળ ચાલે છે, ભૂલ કરી ગયા। વેશ બનાવી શકાય છે, આચરણની મુશ્કેલી છે। આમ જોઈએ તો આમ પણ બરાબર કહેવાય। સીતા એટલે ભક્તિ, અયોધ્યાકાંડમાં વ્યાખ્યા છે। સિદ્ધા ભક્તિનું નામ સીતા છે। સાચી ભક્તિ હોય ને એ ભગવાનની પાછળ ચાલે, પણ નકલી ભક્તિ તો ભગવાન કરતા આગળ ચાલતી હોય। बिल्कुल ठीक है, यदि सही सीता होती तो सरकार के पीछे चलती, भगवान के पीछे चलती। पण आ दंभी भक्ति है, पाखंडी भक्ति है, તેથી એ તો ભગવાન કરતા આગળ નીકળે, સ્વાભાવિક હતું। અને ભગવાને પણ વર્તાવ અદ્ભુત કર્યો છે।
ઈશ્વરનો એક સ્વભાવ છે કૌતુકી. લક્ષ્મણજી જોઈ ગયા કહો કમાલ છે, જગતની માં ભવાની આજ સીતાજીનું રૂપ લઈને લક્ષ્મણજી ઓળખી ગયા. સાથે રહેનાર ઓળખી ગયો તો રામજીથી તો ક્યાં સુધી, પણ લક્ષ્મણજી અહીંયા કંઈક જુદા જ પેલામાં દેખાય, કંઈ બોલ્યા જ નહીં લક્ષ્મણજી, બિલકુલ ચૂપ. નહીતર એ રામજીને તુરંત કહી શકત કે મહારાજ જરા જુઓ એ કોણ. ઓળખી ગયા પણ બોલ્યા નહીં, બિલકુલ ગંભીર રહ્યા. કારણ કે લક્ષ્મણજીએ વિચાર્યું હશે કે ભગવાન જે નાટક કરે છે એમાં એકાદો પ્રવેશ કદાચ આવો આવતો હશે, કોને ખબર. હું કંઈક બોલીશ, મારા ભાગમાં અત્યારે સંવાદ નથી, મારે તો ખાલી પાછળ પાછળ ચાલવાની જ લીલા કરવાની, તો ચૂપ રહે, મૌન રહે. ભગવાન નતમસ્તક મર્યાદાથી ચાલતા હતા. ભગવાને જોયું અને સતીને સીતાના વેશમાં જોતા પ્રભુને મનમાં હસવું આવ્યું. મારી કસોટી કરવા ભગવાને બહુ સરસ વ્યવહાર કર્યો. તુલસીજીએ લખ્યું જોરી પાની પ્રભુ કિન્હ પ્રણામ. ભગવાને હાથ જોડીને પ્રણામ કર્યા. બસ એમાં બધા ખુલાસા આવી ગયા. સતીને એમ કહી દીધું કે તમે સીતા હોત તો મને પ્રણામ કર્યા હોત, પણ હું તમને પ્રણામ કરું છું એટલે હું જાણી ગયો કે તમે જગદંબા છો. અથવા તો આજના સંદર્ભમાં લઈએ તો એનો અર્થ એમ થાય કે સાચી ભક્તિ ઈશ્વરને પ્રણામ કરે, પણ ખોટી ભક્તિને તો ઈશ્વર પણ હાથ જોડે કે હવે હદ થાય છે. દાંભિક ભક્તિ, પાખંડી ભક્તિને પ્રભુ પણ હાથ જોડે કે બસ. અથવા તો ભગવાને પ્રણામ કર્યા એનો અર્થ એ પણ હોઈ શકે કે પરીક્ષા કરવા આવે એ ગુરુ ગણાય, જેની થવાની હોય એ શિષ્ય ગણાય, અને ગુરુ આવે ત્યારે શિષ્યનો ધર્મ છે પ્રણામ કરવા. આપ મારી પરીક્ષા કરવા આવો છો ને એટલે શિષ્ય તરીકે હું પ્રણામ કરું છું. પણ શંકરજીને એક મુશ્કેલી આવી, સંબોધન. રામજીને એક મુશ્કેલી આવી, સંબોધન શું કરું? સીતાજી કહું કે માતાજી કહું? છે સીતાજી વેશમાં અને વાસ્તવમાં માં છે, જગદંબા છે. હવે માતાજી કહે તો સીતાના રૂપને માં કહ્યું કહેવાય તો પોતાના દાંપત્યમાં તકલીફ થાય, અને સીતાજી કહે તો જગદંબાને પત્ની કઈ કહેવાય તો ધર્મમાં તકલીફ થાય. શું કરો? ભગવાને ત્રીજો નિર્ણય, બહુ સુંદર નિર્ણય કર્યો. ન સીતાજી કયા ન માતાજી કયા, હાથ જોડીને કહ્યું મારા પિતા શંકર ક્યાં છે? તમે એકલા કેમ? આમાં બધા ખુલાસા આવી ગયા. મેરે પિતાજી ક્યાં હૈ? સતી એક વાક્યમાં બધું સમજી ગયા. એ જ ક્ષણે સીતાજીનો જે વેશ લીધો તો એ પડદો ગયો, મૂળ રૂપમાં આવ્યા. પડદો ક્યાં સુધી ટકે? પડદાની પીરિયડ હોય, અમુક સમય. મૂળ રૂપ તો એક વખત પ્રગટ થવાનું. તારો કે તેજ में चांद छिपे नहीं, तारो के तेज में चांद छिपे नहीं, सूर छुपे नहीं, बादल छायो भीड़ पड़े, राजपूत छिपे ना, दातार छुपे नहीं, मांगन आयो चंचल नारी को नैन छिपे नहीं, प्रीत छिपे नहीं, पीठ दिखायो कवि गंग कहे सुनु शाह अकबर, कोई नु कर्म छिपे न बभूत लगायो. तारो के तेज में चांद छिपे नहीं, सूर छिपे नहीं, बादल छायो ने रीढ़ पड़े, राजपूत छिपे ना, दातार छिपे नहीं, मांगन आयो चंचल नारी को नैन छिपे नहीं, पीठ छिपे नहीं, पीठ दिखायो कवि गंग कहे सुनु शाह अकबर, कोई ना कर्म छिपे न बभूत लगायो, कर्म छिपे न बभूत लगायो, कर्म छिपे. મૂળ રૂપ એક વખત પ્રગટ થવાનું, જેમ છીએ એમ એક વખત ખુલ્લું થવું પડે. સતી મૂળ રૂપમાં આવી, એક પણ શબ્દ બોલે બિના ભાગ્યા. ભગવાને લક્ષ્મણજીની સામે જોઈને હાસ્ય કર્યું કે લખન, તું મને ઘણીવાર પૂછ્યા કરે ને માયા એટલે શું? આનું નામ માયા. દેવી યેષામ ગુણમયી મમ માયા દુરત્યયા. મારી માયા અતિ કઠિન. આજ સતીને પણ લઈ લીધા, પણ રામજીને થયું લાવ ઐશ્વર્ય બતાવું જેથી કરીને એના મનનું સમાધાન થાય કે હું બ્રહ્મ છું. જે દિશામાં સતી દોડતા ગયા છે, ભગવાને લીલા કરી. સામેથી રામ, લક્ષ્મણ અને વૈદેહી ત્રણેય ચાલ્યા આવતા હોય એવું દેખાયું. સતી અકળાયા કે આ હું શું જોઉં છું? એકદમ પાછું વાળીને જોયું તો રામ, લક્ષ્મણ, સીતા પાછળ ચાલ્યા આવે. આ તરફ જોયું તો ત્યાં ચારે બાજુ રામ હી રામ. સતીને ચક્કર આવવા લાગ્યા. દેવાથી દેવતાઓ પ્રણામ કરે છે, રામજીની પૂજા કરે. આ બધું ન સમજી શકાય, ન મનમાં સમાય. આવું બધું ઐશ્વર્ય જોતા સતી નયન મુંદી બેઠી મગમાહી. હે યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને કહે, સતી આંખો બંધ કરીને રસ્તામાં બેસી.
ભગવાનને થયું હવે તો ખાતરી થઈ ગઈ હું બ્રહ્મ છું. ભગવાને ઐશ્વર્ય પાછું ખેંચ્યું અને 2 ક્ષણો પછી જ્યાં સતીએ આંખ ખોલી તો બાબાજીને એમ કે આંખો બંધ કરી ગયા, હવે તો ખરેખર સાચું દર્શન થયું હશે. પણ તુલસી નિરાશ થયા અને લખી નાખ્યું, કछु ન દીખ તહ દક્ષ કુમારી. આટલું જોવા છતાંય દક્ષની પુત્રી કાંઈ જોઈ શક્યા નહીં, કારણ કે દક્ષની પુત્રી બુદ્ધિ પ્રધાન વ્યક્તિ છે. એક ચિંતા પ્રગટ થઈ હૃદયમાં કે મેં શંકરજીનું કહ્યું માન્યું નહીં, મારી અજ્ઞાનતા હું રામ ઉપર નાખવા ગઈ, શિવજી મને પૂછશે તો શું પ્રત્યુત્તર આપીશ. સતી ચિંતા લઈ, રામ દર્શન આપ્યા પછી તો શાંતિ મળવી જોઈએ, સતીને ચિંતા પ્રાપ્ત થઈ. આવ્યા ભગવાન શિવજીની પાસે, જપ કરતા હતા. ભગવાન શંકરજીએ સતીને જોયા એટલે હસતા હસતા કુશળતા પૂછી, આપ કુશળ તો છો? આટલી વારમાં કુશળતા પૂછવાની શી જરૂર હતી? પણ જેને સંશયનો રોગ લાગુ પડે એ નાદુરસ્ત કહેવાય. સંશયના રોગનું તો ગીતા તો ઔષધ જ ક્યાં બતાવે છે. એણે તો એમ જ કીધું કે સંશય આવ્યો એટલે માણસ ખલાસ, સંશય આત્મા વિનશ્યતિ. આપ કુશળ તો છો ને દેવી? બીજો પ્રશ્ન પૂછ્યો, તમે કઈ રીતે પરીક્ષા કરી એ બધું સત્ય કહો. શું જગદંબા ખોટું બોલે? આદ્યશક્તિ કદી ખોટું બોલે? પણ છતાં શંકરજીએ કહ્યું સાચું બોલજો, કારણ કે શંકરજીને આજ વહેમ પડ્યો છે કદાચ ખોટું બોલશે. નહીતર આપણે બીજાને કહેતા હોય, આપણે કોઈની સાથે વાત કરીએ તો કહીએ ને સાચું બોલજે, કારણ કે ખબર હોય કે 99% ખોટું બોલવાનું. પણ શિવ સતીને એમ શું કામ કહે કે તમે સાચું બોલજો? એ કઈ જૂઠું થોડું બોલે. પણ આજ શિવજીને શંકા પડી છે કે કદાચ સતી ખોટું બોલશે. કહ્યું આપે જે રીતે પરીક્ષા કરી હોય બધી સત્ય વાત કહો. અને શંકરની ધારણા સાચી પડી, સતી ખોટું બોલ્યા, અસત્ય ઉચ્ચાર્યું. કछु ન પરીક્ષા લીધી ગોસાઈ, તદ્દન ખોટું બોલ્યા, કોઈ પરીક્ષા નથી કરી. કछु ન પરીક્ષા લીની ગોસાઈ, કछु ન પરીક્ષા, કछु ન પરીક્ષા લીની ગોસાઈ, કछु ન પરીક્ષા કિન્હ પ્રણામ प्रणाम तुम्हारी नाई, किन्ह प्रणाम तुम्हारी नाई. તદ્દન ખોટું બોલ્યા છે. મેં કોઈ પરીક્ષા નથી કરી. આપે જેમ પ્રણામ કર્યા એમ મેં પ્રણામ કર્યા. હકીકતમાં કેટલું એને પ્રણામ કર્યા જ નહોતા, રામજીએ પ્રણામ કર્યા. એક ખોટાને છુપાવવા માટે આ પ્રસંગને આપણા સંદર્ભમાં જોઈએ. મેં તમે કેટલી વખત ખોટું આચર્યું છે. એક અસત્યને છુપાવવા અસત્યનો આશ્રય સમાજ લીધો. સંતો એટલા માટે મહાન છે કે જ્યાં ખોટું થયું એને જગતની આગળ ખોલી નાખ્યું કે આ ભૂલ થઈ ગઈ. એક પાપને ઢાંકવા માટે બીજા ઘણા પાપ કરવા પડે છે. સતીની પહેલી ભૂલ સંતની સરળતાનો ખોટો અર્થ, સતીની બીજી ભૂલ કથાનો અનાદર, સતીની ત્રીજી ભૂલ રામ દર્શન કર્યું છતાં ઓળખી ન શક્યા, સતીની ચોથી ભૂલ શંકરજીએ કહ્યું માન્યા નહીં, સતીની પાંચમી ભૂલ સીતાનો વેશ લીધો, સતીની છઠ્ઠી ભૂલ પોતાના પતિની આગળ આવીને ખોટું બોલ્યા. મેં કોઈ પરીક્ષા કરી. અને ધ્યાન દેના, રામાયણમાં મહત્વની ચોપાઈ છે અયોધ્યાકાંડ. નહીં અસત્ય સમપાતક પુંજા, અસત્ય જેવું આ વિશ્વમાં કોઈ પાપ નથી. પણ અસત્યને છુપાવવા માટે ખૂબ અસત્ય આચરાતું રહ્યું. કોટ પહેર્યો હોય ને કોટનું એક બટન જો ખોટું બંધ થાય ને તો આખી લાઈન પછી ખોટી બંધ થાય. એક જો આડાવડું થઈ જાય તો પછી આખી લાઈન, એક છેડો 4 આંગળ નીચે હોય ને એક ઊંચો હોય, આવું થાય. સજ્જન એ છે કે જે બટન ખોટું બંધ થયું છે એને ઠીક કરી લે તો આખી લાઈન સુધરી જાય.
પણ એક અસત્ય અને અસત્યનું પરિણામ બધા જાણે. કોઈને અસત્ય ગમતું નથી, પણ ખબર નહીં સમાજની સ્વાર્થની અંધતા અસત્ય તરફ પ્રેરે છે. કારણ કે આત્માનો સ્વભાવ સત્ય પસંદ કરે છે અને એનું આપણા જ ઘરમાં પરિણામ હોય. આપણો બાબો આપણી આગળ ખોટું બોલે તો આપણે નારાજ થઈ જઈએ છીએ, એને તમાચો મારીએ. કારણ કે અસત્ય અંદરથી ગમતું નથી, પણ આપણે પાછા આપણા કાર્યમાં અસત્ય કરીએ છીએ. નહીતર આપણો બાબો ખોટું કંઈ પીણું પીવે, કોઈ વ્યસની થઈ જાય તો નથી ગમતું, ઠપકો આપીએ છીએ. અંદરથી અસત્ય રૂચતું નથી. એક પાપને ઢાંકવા માટે નહીં. અને બધાને ખબર છે અસત્યનું પરિણામ કઈ ને કઈ રીતે બહુ ભયંકર આવે. એટલા માટે રામાયણ એક જ ધર્મની વાત. એટલા માટે રામાયણ સ્વીકાર્ય ગ્રંથ છે. કારણ કે રામાયણે કોઈ સંપ્રદાય, કોઈ વાળો, કોઈ નાનું એવું ગ્રુપ એની વાત ન કરી. રામાયણને તુલસીજીને પૂછ્યું કે ધર્મની વ્યાખ્યા શું? દુનિયામાં જેટલા મોટા ધર્મો 14 મુખ્ય, એના પછી ઘણા નાના મોટા સંપ્રદાયોનો ધર્મો, પણ ગોસ્વામીજીને પૂછ્યું ધર્મની વ્યાખ્યા, તો બાબાજીને જબરદસ્ત સૂત્ર દે દી. ધર્મન દૂસર સત્ય સમાના, ધર્મન દૂસર સત્ય સમાના, ધર્મન દૂસર સત્ય સમાના. સત્ય જો પકડાઈ જાય, સાચી ધાર્મિકતા આવી જાય. બાકી બધા ફાંફા છે, અંધારામાં અટવાઈ છે. સત્ય જો પકડાય, સત્ય સૂર્ય છે. સ્વામી રામતીર્થ લાહોરની બજારમાં નીકળ્યા, એના જીવનમાં પ્રસંગ આવ્યો. એક બાબો રડતો હતો આંગણામાં. એના બાપુજી એને સમજાવતા હતા. બાબો ખૂબ રડે. स्वामी रामतीर्थ ने आश्चर्य थे, क्या हो रहा है? खड़े रह गए. बड़ी फकीरी, बड़ी अच्छी फकीरी स्वामी रामतीर्थ की रही भारतवर्ष में. 32-33 सालનું જીવન, પણ એક અદ્ભુત ફકીરીનો રંગ આ દેશને બતાવ્યો આ મહાપુરુષ. बड़े अच्छे कवि भी रहे, कविता पर जबरदस्त काबू रहा उसका. तो જોતા હતા કે આ બાળક કેમ રડે. બનેલું એવું કે બાળકને એનો પડછાયો પકડવો હતો. તો બાળક દોડે, પડછાયો દોડે, પડછાયો કેમ પકડાય? એના બાપુજી એને સમજાવે, બેટા પડછાયો ન પકડાય. અને બાળક બસ જીદ કરી, મારે પડછાયો પકડવો. ખૂબ રડતો હતો. સ્વામી રામતીર્થ જોઈ રહ્યા હતા. એમાં રસોડામાંથી બાળકની માતા આવી, એના પતિને પૂછવા લાગી, બાબો કેમ રડે છે? અરે બોલે બિલકુલ નાદાન, પડછાયો પકડવાની વાત કરે. પડછાયો કેમ પકડાય? સમજાવીને થાક્યો. એની પત્નીએ કહ્યું, તમે આટલું ન કરી શક્યા? તમે 3 ક્લબમાં તો મેમ્બર છો. હા ને મગજ ગયો કે તું મને આવું વ્યંગ નહીં કર. એટલે શું પડછાયા પકડી શકાય? તું મને આવું કેમ સંભળાવે? બોલે બહુ સીધી વાત છે, પડછાયો પકડવાની વાત છે ને. એકદમ ગઈ. સ્વામી રામતીર્થને થયું કે આ તો વધારે જાનું. બાળકની પાસે આવીને કહ્યું, બેટા શું છે? બોલે મારે પડછાયો પકડવો. કહ્યું તારો હાથ લાવ. હાથ લઈને કહ્યું, તારા હાથથી તારા વાળ પકડી લે. બાળકને બાળકના હાથથી એના વાળ પકડાયા. બાળકે જ્યાં પોતાના વાળ પકડ્યા ત્યાં પડછાયામાં પકડેલું દેખાયું. બાળક નાચવા લાગ્યો, મેં પડછાયો પકડી લીધો. સ્વામી રામતીર્થે ડાયરીમાં લખ્યું કે પોતાને પકડી લો, પડછાયા પકડાઈ જશે, બાકી આમ પડછાયા હાથમાં નહીં આવે. अपने को पकड़ लो, सत्य को पकड़ लो, अस्मिता को पकड़ लो. धर्म न दूसर सत्य समान. रामायण नो धर्म છે સત્ય.